અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે વોર્ડ નંબર 9ના પરિણામ પર સૌની નજર છે, કારણ કે આ વોર્ડમાં એ જ પરિવારની બે વહુએ સામે ચૂંટણી લડવા મેદાનમાં ઉતરી છે। જેઠાણી રેણુકા સોલંકી ભાજપના ઉમેદવાર બન્યા છે, જ્યારે દેરાણી કાજલ સોલંકી કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે અને બંને ઉમેદવારી પત્રક ભરીને એકબીજા વિરુદ્ધ પ્રચારમાં લાગી ગઈ છે। કોંગ્રેસની ઉમેદવાર બનેલી દેરાણી કાજલ સોલંકી સામે ભાજપની ઉમેદવાર જેઠાણી રેણુકા સોલંકીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે ઉમેદવાર કોઈ પણ હોય પણ વિસ્તારની સમસ્યાને લઈને મક્કમપણે લડવાનું છે અને જીત નક્કી છે। આ તરફ કોંગ્રેસ ઉમેદવાર કાજલ સોલંકીએ પણ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસના નેતા સંદીપ ધાનાણીનું કહેવું છે કે ભાજપે અમરેલીનો વિકાસ રૂંધી નાખ્યો છે, જેની સામે મક્કમ બનીને કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડી રહી છે। ત્યારે દેરાણી જેઠાણીમાંથી કોણ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે। વોર્ડ નંબર 9 માંથી ચૂંટણી લડું છું। ભાજપ તરફથી મને ટિકિટ મળી છે। વિકાસના કામ કરું છું અને મને એવી આશા છે કે હું જીતીશ। પાણી, રોડ, રસ્તા, ગટર કામ લોકોના બધા કામ કરશું। મારે દેરાણીને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે અને મને ભાજપ તરફથી મળી છે। સૌનો વિચારધારા અલગ અલગ હોય છે, અમારે કોઈ વાદ વિવાદ નથી અને મને લાગણી છે, મને પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ઊભું રહેવું મારો ખુદનો નિર્ણય છે। એ જગ્યાએ મારા જેઠાણી કે કોઈ બી પક્ષમાં હોત, મારે તો ઊભું રહેવું તે ફાઇનલ જ છે। જેઠાણી છે કે દેરાણી છે એ જોવાનો પ્રશ્ન નથી, સારું કાર્ય કરવું છે, સારું કાર્ય કરીને બતાવવું છે। આ વિસ્તારમાં બહુ તકલીફ જાજી છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, ઘણી ખરી સમસ્યા છે। આ કોઈ દેરાણી જેઠાણીની લડાઈ નથી। છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કર્યો છે ને લોકોની સમસ્યાઓને વાચા નથી આપી, એને દૂર કરવા માટે કાજલબેને મન બનાવ્યું છે કે આ જેઠાણી થઈને ફરતી ભારતીય જનતા પાર્ટીનો પારો ઉતારવા માટે એણે દેરાણીપણું નિભાવી અને કાર્ય આ જે વોર્ડ નંબર 9માં જેલા 5 વર્ષમાં વિકાસ નથી થયો, અમરેલી શહેરમાં જે ભ્રષ્ટાચારે માજા મૂકી છે એને દૂર કરવા માટે આ કાજલબેને કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી વોર્ડ નંબર 9માં વિકાસના કાર્યો કરવા માટેની નેમ બનાવી છે।